માથું એવું દુખતું સૂવો પડે, ગોળી લેવી પડે, અમુક થાય તો લોહી નીકળે મમ્મી. એટલે સુઈ જાય તો માથું ઉતરી જાય, માથું એટલું નથી દુખતું, ના ઉમીદ થાય કાંઈ નહીં. બોલો સંજયભાઈ, ક્યારથી તકલીફ હતી આપણને, શું તકલીફ હતી? માથું એવું દુખતું સૂવો પડે, ગોળી લેવી પડે, અમુક થાય તો લોહી નીકળે મમ્મી. આવી બધી તકલીફો આપણને કેટલાક ટાઈમથી હતી? ઘણો ટાઈમ, 15 થી 17 વર્ષ. નાનો હતી ને ત્યારથી સમજે ને. એમાં કઈ સાઈડ દુખે આપણને? ડાબી સાઈડ, જમણી સાઈડ? આખું માથું દુખે. એના ભેગું આપણને કાં નીંદર આવે ને કાં તો હાવ ન આવે, કાં સુઈ જાય તો સુઈ જાય તો માથું ઉતરી જાય. ઘણા વખત એવું થાય કે દવા જ લેવી પડે તો જ બરાબર થાય. હવે આપણે દવા ચાલુ કરીને એના પાસેથી હવે કઈ કેવી ચાલે છે? હવે બરોબર, માથું એટલું નથી દુખતું, ના ઉમીદ થાય કાંઈ નહીં. છેલ્લા કેટલા ટાઈમથી એવું છે કે હવે આપણે કેમ દવા ચાલુ કરી એમ 3-4 મહિના જેવું થયું એમ, હવે માથાના દુખાવામાં આપણે કાંઈ જ નહીં એમ. એને સમજી લો 2-4 મહિના થઈ ગયા નથી દુખતું એમ. હવે આપણે વોટર પાર્કમાં નહીં એવી તો કાંઈ સુવો પડે ભાઈમાં. ગમે ત્યાં બહારેથી આવીએ તો ગઈ જવું પડે, હવે કાંઈ નહીં એમ. કાંઈ નહીં. આવો દુખાવો આમ તમને અઠવાડિયામાં 1-2 વખત આવી જતો એવું? તડકામાં રાખીને દુખતું માથું એટલે હવે કાંઈ નહીં.